ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે બધા મજામાં હશો. મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને હા, બ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સવા 7 વાગી ગયા છે. રૂહીને નિશાળે મૂકવાનો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે ભાગીએ છીએ નિશાળે. રૂહીબેન તૈયાર થઈ ગયા છે. હવે આપણે ભાગશું નિશાળે. આપણે ઢીસુમ જ કરવાનું છે આમાં. નવી ખરીદી ચાલુ થઈ ગઈ છે ભાઈ. આ બાંગડી તમે ભાવ પૂછાવો તો બસ આ લેબી લસણ ની 40 ની 40 ની વાળા થાતી આ 50 ની આપે, પણ આ બાંગડી ભાવ છે 150 રૂપિયા. ઓહો, 150 રૂપિયાની બંગડી જોવી જોઈએ ભાઈ આપણે. હજી તો આમાં સામાન પડ્યો ભાઈ. શું ભાવ છે એનો? શું ભાવ છે? 100 રૂપિયાની 4. 100 રૂપિયાની 4. દાદીમાં તોલા છાબડા કેવાના છે? તોલા છાબડા કેવા હાટું લઈ આવ્યા તમે? વાળ જોખવાના. મિત્રો, તમારે જો મોટા મોટા વાળ હોય તો આ માજી વાળ લે છે. તો મોટા મોટા વધારે વાળ હોય 250 ગ્રામ થઈ જાય એમ હોય. દાદીમાં વાળનો શું ભાવ શું હોય? 100 ગ્રામના 500. 5000 રૂપિયાના કિલો થયા ભાઈ. એકે પૈસા ના રાખો એટલે મસ્તી મૂકી દેવા. તમે લઈ લો. પ્રોગ્રામ છે મીઠા નથી નામાં દોતી નથી હું દૂર વાળા. વાળ ચોખાઈ ગયા હે. 500 રૂપિયા ના થયા. બીજા ક્યાં કે બીજે જાય નહીં બાપા. રૂહી 500 રૂપિયા વાળ થયા. રૂહી 500 રૂપિયા વાળ થયા, પણ આમ તો બંગડી કે મસ્તી નહીં. પૈસા લઈ લે. દુકાને આમે ફરીએ મને બોલા મજે. મિત્રો, આપણી કોઈ વસ્તુની કિંમત નથી. આના ઉપરથી આપણે સાબિત થઈ ગયું છે, કેમ કે આપણે કોઈ એક 5 ના રાખે અને સ્ત્રીઓના વાળે પણ 5000 રૂપિયાના કિલો વેચાય છે. તમે વિચાર કરો. કોથીમાં નાખી લેજો. કોથીમાં બે મને પેલા મારા 500 રોકડા આપો, પૈસા તો આપી આમથી. નહીં, તમારી દીકરી છે. પૈસા આપી નહીં. તમારી દીકરી થાય. હા, ઈ મારી દીકરી ભલે ને થાય, પૈસા હું નહીં આપતી. એના આગળથી લઈ લે. એની 2 જોડી લેવાની હતી. તમે સોનેરી ભેગા સોનેરી નાખો ને નહીં મેળાવે. ભાઈ તમને કેવી આઈ ક્યાં આમાં હરખું સેટિંગ થાય તો રૂહી ઘરારામાં લીધી આવી. મસ્ત નો સેટિંગ થઈ આમ જો. હા, મેટ ભેગો મેટ જ થાય છે. આ કરી દે રે. આવા નથી આમાં આવતા. આલે પકડો. જોઈ લ્યો મિત્રો, સ્ત્રીઓના વાળની પણ કિંમત છે. જો આ પેમેન્ટ રહ્યું ને 500. ભાઈ કે બેન ક્યાંથી આવી ગયા તમાર? અલ્યા મૂકી દે તો ચોરી લીધી હો. દાદીમાં તમે આવ્યા એટલે અમને ખબર પડી ને કે ભાઈ અમારી કઈ કિંમત નથી, અમારી કઈ વેલ્યુ નથી.
મારી જંગલ વાળ હાલે ને બાપ બે બાઈ ને હાલે છે તો કોણ કોઈ પાડી પેરાવીને વેચે હો આ બાઈ લીયા ગાવ વળી બે ત્રણ છોકરા પાડ્યા એ આમ મગડી કઈને આમ કહે ઓલા મોબાઈલમાં દેખાડ્યા વાળી લઈ લે કે કંટાળ આ મગડી છાડી ગઈ. આ બધું તૂટી જા તારા ના ના જરા 5 મિનિટ કરશે આવડું મોટું લાગે છે તા કરવું છે ક્યાં આમ જોતા એક તો ફેરી લેવા દે એક નો ફોટો આવજો શેટ પહેરીને હેઠ ન્યા સુધી ટ્રાય કરવા જાય જોતા આ ફોટો હોનાનો હોય ઝુકેગા નહીં સાલા આ ભરવાનો છે મને આ નથી ગમતો પહેરીને તો બધું ચેક કરે. દાદીમાં આ બધા તમને હે ને લૂંટવાના ધંધા. ઓલી હેન કે રેસી ની જાય ગયો આ તો જાવું છે ને મારી મળી તો આ એક કાઢી નાખ ને આમાંથી લઈ લે આ ગોલ્ડન તો વિસાન ન કરે એવી ના થાય કાઈ ગોલ્ડન તો એક જોડી એમાંથી લઈ લે પછી તને બાપની ખાતી હોય એ તો લીધું નથી કોઈ દઈ દઈ બોલી દીધી ત્રણ જોડી ડોશીમાં હાવ સાચે સાચું કહેજો. આ 5000 ના કિલો તમે વાળ લ્યો 6000 રૂપિયા આપે. હમને તો દી માં કોઈ ફટકતા હોય ને કેટલા આપે? હા તમને કિલ્લાના કેટલા આપે અને 6000 તમને આ 1000 તો ગળે આખો દી ફટકે ને કિલો તો રડે નહીં ક્યાંય આ તો 300 ગ્રામ દઈ દે આખું ગામ ફેરે. હા હવે કોણ ભરે છે કોણ ભેડે ભરતા જ નહીં. એટલે પેલા તમારું કામ ઘંટોળાનું હતું એવું ને? હા 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 ઈ તો ગંદોમાં ઈ તમારે ના વંટુળા હોય તો મને કહેજો હું લઈ લઈશ છે તમારી પાસે? દ્વારકે છે દ્વારકે તમને મને દ્વારકા? હા દ્વારકા તો હમણાં આપણે જવાના છે. અમાર લોકો ઉતારે છે ગાડી 12 છે 7 તારીખ પર છે કે 7 7 તારીખ તારીખ ક્યાં ભરે છે નામ છે હા અહીંયા છે તમારું નામ દાદીમાં? મારું નામ રાજુભાઈ રાજુબેન રાજીબેન. હા આ વખતે મગાવી લેજો આવજો હો. હા માં આવી હા માં